લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। બંને પક્ષ દ્વારા તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા તેની ત્રીજી યાદી છે તે જાહેર કરવામાં આવી છે। આ ત્રીજી યાદીમાં કોને ટિકિટ અપાય છે, કોનું પત્તું કપાયું છે તે જાણો આ રિપોર્ટમાં। કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। આ યાદીમાં કોંગ્રેસે પાટણ, સાબરકાંઠા સહિત કુલ 11 બેઠક પર ઉમેદવારોના નામ છે તે જાહેર કર્યા છે। કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરતા જે મુખ્ય નામો જાહેર કર્યા છે તેની વાત કરવામાં આવે તો પાટણ બેઠકથી ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સાબરકાંઠા બેઠકથી તુષાર ચૌધરીને, ગાંધીનગર બેઠકથી સોનલ પટેલને ટિકિટ અપાઈ છે, જ્યારે જામનગર બેઠકથી જેપી મારવિયાને ટિકિટ આપવામાં આવી છે। આ ઉપરાંત અમરેલી બેઠકથી જેનીબેન ઠુમ્મરને ટિકિટ અપાઈ છે, તો આણંદ બેઠકથી અમિત ચાવડાને ટિકિટ આપવામાં આવી છે। આ ઉપરાંત ખેડા બેઠકથી કાળુસિંહ ડાભીને ટિકિટ અપાઈ છે, જ્યારે પંચમહાલ બેઠકથી ગુલાબસિંહ ચૌહાણને, દાહોદ બેઠકથી પ્રભાબેન તાવડિયાને, છોટાઉદેપુરથી સુખરામભાઈ રાઠવા અને સુરત બેઠકથી નિલેશ કુંભાણીને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। આમ કોંગ્રેસ દ્વારા કુલ 11 ઉમેદવારોના નામ આ યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે। આ અગાઉ કોંગ્રેસ દ્વારા 9 ઉમેદવારોના નામ ગુજરાત માટે જાહેર કરાયા હતા। 9 અને 11 સહિત આમ અત્યાર સુધીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને 6 બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે। આ બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક, જૂનાગઢ બેઠક, સુરેન્દ્રનગર, મહેસાણા, નવસારી અને વડોદરા આ એ બેઠક છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે। આ ઉપરાંત અમદાવાદ પૂર્વ બેઠકથી રોહન ગુપ્તાને કોંગ્રેસ દ્વારા પહેલી યાદીમાં ટિકિટ જાહેર કરવામાં આવી હતી, પરંતુ રોહન ગુપ્તાએ બાદમાં પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી હતી। આમ અમદાવાદ પૂર્વ બેઠક પર પણ ઉમેદવારના નામની જાહેરાત કોંગ્રેસ દ્વારા બાકી રહેશે, એટલે કે કુલ 7 બેઠક એવી રહેશે કે કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત બાકી રહેશે।